નમસ્કાર, સ્વતંત્રતા ભારત સમાચારના વિશેષ અહેવાલ તસવીર બોલે છે માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ગુણવંત સરવૈયા। સોશિયલ મીડિયાનો ઉપયોગ તે ખૂબ જરૂરી બની ગયો છે। સોશિયલ મીડિયાથી તમે રાતોરાત વાયરલ પણ થઈ શકો છો, રાતોરાત સ્ટાર પણ બની શકો છો। સોશિયલ મીડિયાથી ઘણા બધા ઉપયોગમાં પણ લેવા જેવી બાબતો હોય છે, પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયામાં અશ્લીલતા ફેલાવી રહ્યા છે। અમારું કામ સમાજને સુધારવાનું નથી, અમારું કામ કોઈને સલાહ દેવાનું નથી, પરંતુ અમારું કામ તે સાચું બોલવાનું છે અને સાચું અમે બોલતા રહીશું। સોશિયલ મીડિયામાં જે પ્રકારથી તસવીરો અને વિડીયો બની રહ્યા છે તેમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે, તેમાં અશ્લીલતાનો ભાગ પણ વધુ છે। રાતોરાત ફેમસ થવાની એક દાહડમાં પોતે એટલી અશ્લીલતા ફેલાવી રહ્યા છે જે સમાજ અને સભ્યને શોભતું ન હોય। જો સમાજમાં તમારે નામના મેળવવી હોય અને વાયરલ થવું હોય તો ઘણા બધા રસ્તા જોવા મળે છે, જેમાં લોકો યુપીએસસીથી લઈ અને અનેક સિદ્ધિઓ દિવસ રાત મહેનત કરી અને સફળતા મેળવે છે, પરંતુ કેટલાક લોકોને રાતોરાત વાયરલ થવા માટે અશ્લીલતા ફેલાવવાનો એક દંભ એટલે કે રોગ પણ થઈ રહ્યો છે। આ અશ્લીલતા નાના બાળકો પર શું અસર કરશે તેની પણ જરા પરવા કર્યા વગર, અથવા તો તેના પરિવારમાં પણ શું અસર પડશે તે પણ પરવા કર્યા વગર પોતે સોશિયલ મીડિયામાં અશ્લીલતા અને બીભત્સતા ફેલાવતા હોય છે। આવા લોકોને અમે સલાહ નથી આપતા, પરંતુ અમે જે વ્યક્તિ સમજવા માગે છે તેને સમજાવવા માગીએ છીએ કે જો તમારે ફેમસ થવું હોય તો ઘણા બધા રસ્તા છે સફળતાના। મહેનત કરો, દિવસ રાત એક કરો અને પહોંચો આગળ। જો આવી જ કેટલાક લોકો અશ્લીલતા ફેલાવવા માટે વાયરલ થઈ રહ્યા છે, કેટલાક લોકો સફળ થવા માટે અશ્લીલતા ફેલાવી રહ્યા છે, તો કેટલાક લોકો સમાજમાં સારી નામના મેળવવા માટે પણ પોતે સફળતા મેળવે છે। ચાલો એવા લોકોને પણ જોઈએ।